શ્રી પંડિત પ્રવટ ટોડરમલજી કૃત મોક્ષ માર્ગ પ્રકાશક છે. એમાં પહેલો અધિકાર છે અને એમાં આપણે અરિયંતના સ્વરૂપ ઉપર આપણે ચાલ્યા હતા. એમાં ફરીથી થોડીક સાથ લઈ ક્રમ કે સૌથી પહેલા અરિયંત થયા પહેલા કોઈ પણ આત્મા શું કરતા હોય છે? એ ગ્રસ્તપણું છોડે છે, મુનિ ધર્મ અંગીકાર કરે છે. તો હવે કોઈને એમ થાય ગ્રસ્તપણું એટલે શું? ગ્રસ્તપણું એટલે એ આત્માને ચોથે પાંચમે ગુણસ્થાને જેટલી વિતરાગતા એને છોડવાની એવી વાત નથી, પણ ગ્રસ્તપણું એટલે ગ્રસ્ત સંબંધીના વિકલ્પો અને એની પ્રવૃત્તિ, ઘરમાં રહેવાના, વેપાર ધંધાના એ અને પ્લસ કુટુંબ પરિવારના એ બધી જે હોય એ વિકલ્પો અને એવો યોગ એ બધું છોડે છે અને કોને ગ્રહણ કરે છે? મુનિ ધર્મ. એટલે કે જે શુદ્ધતા પ્રગટ થઈ છે, અનંતાનુબંધી કસાઈ ગયો, પાંચમે હોય તો અપ્રત્યાખ્યાને, એની શુદ્ધતાની હવે વૃદ્ધિ થાય અને એ મુનિ દશામાં આવે છે તો એ પ્રત્યાખ્યાન વર્ણી એ કસાય પણ નાશ થાય. તો એનું નામ મુનિ ધર્મ છે. માત્ર કાંઈ બાહ્યથી નગ્નપણું કરવું અથવા 28 ગુણ પાડવા એ કોઈ મુનિ ધર્મ? એ બધાને શું કહેવામાં આવે છે? 28 ગુણને એને સાથે રહેનારા હોય, સચર હોય છે, સાથે રહેનારા છે. પણ ખરેખર મુનિપણું તો ક્યાં છે? મુનિપણું ક્યાં છે? આશ્રયબંધ તત્વમાં છે કે સંવર નિદ્રામાં છે? તો એ ત્રણ કસાયના અભાવપૂર્વકની વિતરાગતા જે છે એ મુનિ ધર્મ અંગીકાર કરે છે અને બાયમાં મુનિને યોગ્ય 28 ગુણ પંચમહાવ્રત સમિતિ આદિ ગ્રહણ કરે છે અને હવે એનાથી આગળ વધે છે. એનાથી આગળ ક્યાં જાય છે? કે છઠ્ઠે સાતમે ઝૂલતા હતા એમાં સાતમા ગુણસ્થાનમાં 2 ડિવિઝન પડે, એક સ્વસ્થાન અને બીજાનું નામ સાતિશય. તો સ્વસ્થાનમાં હોય તો પાછા છઠ્ઠે ગુણસ્થાને આવે અને પુરુષાર્થની જો ઉગ્રતા ચાલે તો એ સાતિશયમાં પહોંચે છે અને ત્યાં શ્રેણીની તૈયારી થાય છે. અને એ શ્રેણી પણ 2 પ્રકારની હોય છે, ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણી. એમાં ઉપસમ શ્રેણીમાં શું હોય છે? કસાઈ ને મોહ ને શું હોય છે? ઉપસમ એટલે દબાવતા જાય છે. એનો અર્થ કે સત્તામાં હોય છે પણ એનો અભાવ નથી. અને ક્ષપકમાં શું હોય છે? કે એનો અભાવ છે. અને એનો અર્થ થયો ઉપસમમાં પુરુષાર્થની એ પ્રકારની મંદતા છે અને અહીંયા તીવ્રતા. અને એવી તીવ્રતા એવી છે કે કસાઈનો ને મોહનો તો નાશ થતો જાય અને ક્રમે કરીને જે સંજલન જે બાકી હતું એ ક્રોધ, માન, માયાલોભનો શાંત અભાવ થઈને એ 12મે ગુણસ્થાને પૂર્ણ વિતરાગ થાય છે. અને ત્યારે એ જ સ્વભાવના સાધન વડે પોતે અનંત ચતુષ્ટયને પ્રાપ્ત થાય. તો બાયમાં નિમિત્ત રૂપે 4 ઘાતી કર્મ છે એ કેવા થઈ જાય? આપણે કાલ વાત કરી હતી, કર્મરૂપ અવસ્થા સ્કંદની જે હતી પૂતગલની, એ બધી અકર્મ રૂપે થઈ જાય. આ એનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. અને અનંત ચતુષ્ટય પ્રગટ થઈ ગયા છે. તો એ હવે 4 ચતુષ્ટયની વાત કરી ટોડરમલજીએ. બીજા એક ચતુષ્ટય ક્યાં હોય છે? અનંત ચતુષ્ટય તો દરેકને ખબર છે. બીજા ચતુષ્ટય ક્યાં હોય? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાગ. એને સ્વ ચતુષ્ટય કહેવાય કે દ્રવ્ય, કોઈ પણ પદાર્થ એ દ્રવ્ય છે, એનું કોઈને કોઈ ક્ષેત્ર છે, એનો કાળ એટલે એની પર્યાયો હોય છે અને ટાઈમ પ્રમાણે તો અનાદિનંત, અને એના શું હોય? ભાવ એટલે ગુણ હોય છે. તો અહીંયા તો અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે. તો શું કરે છે? અનંત જ્ઞાન વડે પોતપોતાના ગુણ પર્યાય સહિત સમસ્ત જીવાદિ દ્રવ્યો, અહીંયા આખી વ્યાખ્યા કરી. દ્રવ્ય કોને કહેવાય? અહીંયા આટલાકમાં શેની વ્યાખ્યા કરી? દ્રવ્ય કોને કહેવાય? કે પોતપોતાના આનંદ ગુણ પર્યાય સહિત હોય છે. તેને સમયસારમાં ત્રીજી ગાથામાં પણ કહ્યું છે, પોતાના ગુણ પર્યાયને ધારણ કરીને હોય પદાર્થ. કોઈ પદાર્થ કહો અને એમાં એના પોતાના ગુણ ન હોય અને પર્યાય ન હોય, એવું ન બને. તો એ દરેક પદાર્થ, જીવાદિ બધા પદાર્થ કેવા છે? જેને આપણે સામાન્ય
જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં દ્રવ્યની વ્યાખ્યામાં શું બોલીએ છીએ આપણે? ગુણોના સમૂહ. ગુણોના સમૂહને. તો એમાં ગુણ સાથે એની પર્યાય પણ સાથે સમજી લેવી. તો એ ગુણ પર્યાય સહિત એ દરેક દ્રવ્યોને હવે કેવી રીતે કેવળ જ્ઞાન જાણે છે? અનંત જ્ઞાન હરિત મળવાનું. પહેલું તો યુગપત અને વિશેષપણા કરી. વિશેષપણા એટલે ખાલી પદાર્થ એમ નહીં, એ દ્રવ્ય છે તો એના ગુણ છે, તો એની પર્યાય છે, પર્યાય છે તો એના અવિભાગ પ્રતિષેધ છે. એવી જ રીતે ક્ષેત્રને જાણે તો કેવી રીતે જાણે? આત્માના અનંત અસંખ્યાત પ્રદેશ પ્રદેશ કરીને ક્ષેત્રનો નાનામાં નાનો અંશ, એનું નામ શું છે? પ્રદેશ. એમ કાળનો, ટાઈમનો નાનામાં નાનો અંશ, એનું નામ શું છે? સમય છે. એવી રીતે પર્યાયમાં કેવા હોય છે? અંતિમ શું હોય છે? અવિભાગ પ્રત્યેનો બીજો ભેદ. તો આ બધા વિશેષણ સહિત ખાલી એમ જેને કે ને ખાલી ઉપર ઉપર જાણી લીધું ને એવું નથી. એક તો કોને? જીવાદી બધા દ્રવ્યોને. અને દ્રવ્યો કેવા છે? પોતાના ગુણ પર્યાય સહિત છે. અને એને યુગપત એક સાથે એક જ સમયમાં જો અને ન જાણે તો એને પૂરું જ્ઞાન કેમ કહેવાય? કારણ કે થોડાક પહેલા જાણે પછી થોડાક ને, તો તેમાં યુગપત. અને બીજું કેવું છે? વિશેષપણા એ કરી અને પાછું પ્રત્યક્ષ જાણે. કોણ જાણે છે? કેવળ જ્ઞાન. કોને જાણે છે? જીવાદી બધા પદાર્થોને. એ પ્રત્યક્ષ. પ્રત્યક્ષ એટલે કેવી રીતે? એટલે કે આત્મા ઇન્દ્રિયના માધ્યમ વિના. આર્યન ભગવાન ઇન્દ્રિય છે કે નહીં? તો પછી ઇન્દ્રિયના માધ્યમથી જાણે શું વાંધો? સિદ્ધ ભગવાન ક્યાં છે? સિદ્ધ ભગવાનની વાત નથી, આપણે અહીંયા આર્યન ની વાત ચાલે. સિદ્ધ ભગવાન ભલે સીધું આત્માથી જાણે, આર્યન ભગવાન પાસે ઇન્દ્રિય છે, 5 ઇન્દ્રિય છે ને, તો પછી એનાથી કેમ ન જાણે? એના માધ્યમ બનાવે, મીડિયા બનાવી. એનાથી અલિપ્ત થઈ ગયા. એનાથી ઇન્દ્રિયોથી. ઇન્દ્રિયો તો અલિપ્ત ક્યાં? શરીરની અંદર છે, શરીર કાંઈ દૂર નથી. અરે ભાઈ, એના માધ્યમથી જાણવું એનો અર્થ કે જ્ઞાનનું સામર્થ્ય પૂરું નથી ખીલ્યું. કેવળ જ્ઞાન છે અને કેવળ જ્ઞાન સાથે અનંત વીર્ય છે. એને પોતાના સામર્થ્યની શું છે? પૂર્ણતા છે. તેને બીજાને શું જરૂર છે? ઇન્દ્રિયો ભલે નો, તેથી શું ફરક પડ્યો? અરે એક બહુ વિચારવા જેવું છે. પ્રવચન સારમાં કેવળ જ્ઞાન ને કેવું કીધું છે? દિવ્ય જ્ઞાન. અને દિવ્ય જ્ઞાન માટે શું કીધું છે? કેવળ જ્ઞાનની દિવ્યતા શું છે? કે જેને કોઈ પણ પદાર્થની, ચાલો રૂપીને બરોબર સ્પષ્ટ જાણે અને અરૂપીને કેવા જાણે ભગવાન? થોડા અસ્પષ્ટ, થોડા ઝાંખા, આમ જરૂર આમ કઈ નહીં. આમ રૂપી તો ચોખ્ખું દેખાય આપણને, કારણ કે એમાં શું છે? કલર છે. અરૂપીને કલર છે નથી, માટે કેવું દેખાય આપણને? ધૂંધળું દેખાય ને. અરે જેને કોઈ એની જરૂર ફરક નથી પડતો, ચલો ક્ષેત્ર પ્રમાણે જે પદાર્થ નજીક હોય એ કેવું જણાય આપણને? એકદમ સ્પષ્ટ. અને દૂર હોય તો અસ્પષ્ટ, અથવા બહુ ઝીણી હોય તો અસ્પષ્ટ. નજર પણ કરવી પડે, મોટો કરે ને. એવી રીતે ભગવાનને વર્તમાન જે પર્યાય હોય એ કેવી જણાય? સ્પષ્ટ. ભૂતકાળની અસ્પષ્ટ, કારણ કે ભૂતકાળની છે જ નહીં, અને ભવિષ્યની તો આવી જ નથી. તો કઈક ફરક પડે કે નહીં? આનું કેવળ જ્ઞાનની શું છે? વિશેષતા છે. જેને કોઈ પદાર્થની રૂપી અરૂપીપણાની નાનું મોટું ક્ષેત્રથી હોય, ક્યારે પણ કાળ અપેક્ષામાં ભૂત ભવિષ્યને અને પોતાના ગુણ બધાથી એ જાણે. આ એનું નામ કરી વિશેષપણા. એ પાછું કેવું જાણે છે? પ્રત્યક્ષ. ભૂત ભવિષ્યની ભલે પર્યાય પ્રગટ નથી, પણ એ કેવળ જ્ઞાનનું સામર્થ્ય કેવું જાણે છે? પ્રત્યક્ષ મત જાણે. વર્તમાન હોય એ જાણે. આ કોનું સામર્થ્ય? જ્ઞાનનું જાણે. આમાં જે ગુણ પર્યાય સહિત સમસ્ત જીવાદી યુગપદ વિશેષપણા, તો એમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચારે ચાર આવી ગયા. હા, બધું જ આવી જાય. બધું જ વિશેષણ. જીવાદી દ્રવ્ય એટલે દ્રવ્ય થઈ ગયું. દ્રવ્ય છે એનું પછી કેટલું, એક એકનું ક્ષેત્ર કોઈનું કેટલું છે, પછી એની પર્યાયો આપણે લીધું ને કે ભૂત અને ભવિષ્ય નથી, એટલે કઈ એમાં અસ્પષ્ટતા એવું નથી. અને દરેકના પોતપોતાના ગુણો છે. એ છે બધા જ પદાર્થોના જે કાંઈ વિશેષણ લેવા હોય એ સહિત બધું જાણે છે. પછી પદાર્થ કેવો છે, ગતિ કરે છે કે નથી કરતો, અને શું જે કાંઈ બધું એના વિશેષણ સહિત એ કેવું જાણે છે?
એટલે આ રીતે કેવળ જ્ઞાનમાં બે વાત વધારે છે. કઈ બે વાત? જાણ્યા વગરનું કાંઈ રે નહીં અને છતાં એને પ્રત્યક્ષપણે જાણે, કોઈની મદદ વગર. આપણામાં શું છે? એક તો જાણવું અલ્પ છે અને ઇન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય મનથી કામ કરીએ છીએ 24 કલાક, એક સમય પણ નથી છૂટું. અને એટલે તો અતિન્દ્રિય જ્ઞાન નથી આપણી પાસે. તો આવું એની કરી. હવે અનંત દર્શન વડે શું છે? તેને એટલે કોને? અનંત દર્શન વડે તેને એનાથી ઉપર અનંત દર્શન વડે તેને એટલે કોણ? એટલે સમસ્ત વિશ્વને અને પોતાને, એટલે સમસ્ત જીવાદી દ્રવ્યોને. બધાને કેવું છે? સામાન્યપણે અવલોકન જ્ઞાન છે એ વિશેષ કરીને જાણે છે. અને આ સામાન્યપણે એટલે છે એટલું બસ. એ કેવું છે એવું નહીં. કોઈને એમ થાય કે આની જરૂર શું છે? આ દર્શન ગુણની જરૂર નથી ને, સામાન્ય અવલોકન નહીં. ના, જ્ઞાન બધું જાણી લે છે, પછી દર્શન ને શું કઈ હોય? અને એમાં ક્યાંય તમે જોજો, મોક્ષ માર્ગમાં દર્શન ની બહુ વ્યાખ્યા નથી. શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રની છે. કારણ કે દર્શન તો જળ ચેતન નો ભેદ ન કરે, પછી એનું કામ શું છે? તો શું વસ્તુ છે એમ બતાડે છે. એમ તો જ્ઞાનમાં દેખાડે. જ્ઞાન પોતાના અસ્તિત્વને જાણે. અચ્છા, દર્શનમાં પણ એ છે કરીને 3 કાળનો ભેદ ન કરે. ભૂતકાળમાં છે ને વર્તમાન, એવું ને, બસ છે એટલે બસ. તો પછી એની શું જરૂર? અભેદપણે જુએ છે. હા, અભેદપણે અવલોકે જુએ છે, એ જ્ઞાનમાં આવશે. જુએ શબ્દ છે ને, એ કોને માટે છે? જ્ઞાન માટે. જોવે છે, જાણે છે, એ બધા. અને આમાં શું આવે? અવલોકન કરે, સામાન્ય દેખે છે, એ માટે. તો પ્રશ્ન એ છે કે એની જરૂર શું છે? પ્રશ્ન તો એમ છે નહીં. ફરીથી તને જરૂર છે કે જરૂર નથી, એ તારે વિચારને વસ્તુ સ્વરૂપ આવું છે. શું છે? મને જેટલી જરૂર લાગે એટલું જગતમાં હોવું જોઈએ. વસ્તુનું આવું સ્વરૂપ છે. આત્મા છે, એનામાં 2 ગુણ છે. એક સામાન્ય અવલોકન કરે એવું દર્શન છે, અને ભેદ કરીને જાણે એવું જ્ઞાન પણ છે. એમાં મારે શું જરૂર ને? યુ ડોન્ટ હેવ ધ ચોઇસ. અને એટલા માટે બહુ જ જરૂરી શું છે? વસ્તુ સ્વરૂપના અસ્તિત્વમાં તર્ક કરીશ નહીં. આમ કેમ છે ને શું કામ? વાય ઇટ ઇઝ, વોટ ઇટ ઇઝ, એ પ્રશ્ન કરી. જગતની અંદર તો નહીં તો હું તો બધા બીજાની શું કામ? બીજા એક ખાલી એક જીવ દ્રવ્ય જ હોતો જગતમાં. બીજા દ્રવ્ય કરે એટલે મેં એકત્વ કર્યું ન હોત તો સારું હતું કે નહીં? ફરીથી આપણી પાસે શું નથી? કોઈ ચોઈસ નથી. મારે કોણ રાખવા કે ના, એ કોઈ નથી. તો શું કરવું છે? જેવું વસ્તુનું સ્વરૂપ છે એને સહજપણે સ્વીકારી લેવું. આમ કેમ છે એવો તર્ક ન કરવો. સહજતાનો સ્વીકાર. કેવું છે એ જોજે તો, પણ શા માટે છે એવું કોઈ નહીં. દરેક પોતપોતાના. તો અહીંયા એને દર્શન વડે બધાને અવલોકે છે. પછી અનંત વીર્ય વડે એવા ઉપકૃત સામર્થ્યને, સામર્થ્ય એટલે એના વીર્યનો પુરુષાર્થ, બળ એવું છે કે દરેક દ્રવ્ય, અને એ તો એક રીતે પણ વીર્ય દરેક પદાર્થને પોતપોતાના રૂપે ટકાવી રાખે છે. જીવમાં પોતાની નિર્મળતા એના માટે, બાકી પૂતગલ પણ, પૂતગલ પ્રત્યે આપણે કેટલો મોહ કરીએ છીએ? ક્યારથી કરીએ છીએ? કેટલો મોહ કરીએ છીએ? હા, તો પછી આપણે કેટલા પૂતગલને લલચાવીને આપણા રૂપે કરી નાખ્યા? નહીં, 12માં આવે ને એ ભાઈ, મેં એને લલચાયો એવું બધું એને, અથવા ભયથી કરાવ્યા, બધા 2 કરે ને, સામ દાન દંડ ભેગ. અહીંયા અનાદિકાળથી પૂતગલને આપણું કરવા માટે બધું મથીએ ગુજરાતીમાં. એમાંથી કેટલા સક્સેસ ગયા છે? અરે એનું પણ એનો પુરુષાર્થ છે, એનું વીર્ય, કે એ પોતાના પૂતગલપણાને છોડે નહીં, અને જીવપણાને છોડે. તો એ પણ એનું શું છે? એક વીર્ય છે. વીર્ય ગુણ પૂતગલમાં ખરો. એ રીતે આ રીતનો પુરુષાર્થ કરીને એ વધારે છે. એમ એ પર જ્ઞાનપૂર્વક વીર્ય એમ ને, પણ એનું પોતપોતાનું અસ્તિત્વ પોતામાં રાખી શકે છે એવા, અથવા એની પરિણતિની રચના કરે છે. લઘુ ગુણ પણ એવું જ કરે ને?
એ તો દ્રવ્યની દ્રવ્યતા કાયમ રાખે છે બીજા રૂપે, પણ એ દ્રવ્યને દ્રવ્ય રૂપે રાખી એ પણ એક ભાવ છે ને. અને એમાં દ્રવ્યગુણ પર્યાયને અથવા બીજી રીતે એની જે પર્યાયની રચના થાય છે કોનાથી થાય? વીર્ય. સ્વરૂપની રચનાના સામર્થ્ય તો પૂતગલમાં સ્પર્શ રસ ગંધ વર્ણ એનું સ્વરૂપ છે કે નહીં, એમાં એની પર્યાય થાય છે કે નહીં, તો એ પણ એનું વીર્ય છે. તો ધર્મ આકાશ દરેકમાં પોતપોતાનું વીર્ય છે કે પોતપોતાની પર્યાયની રચના કરેલા, પોતપોતાની રચના, અને એના પોતાના સ્વરૂપમાં રહ્યા કરે, પોતે પોતાના અસ્તિત્વમાં રહે. અને આ રીતે એમ કહીને તો તારે હવે કોના પ્રત્યે તારે કરવું છે એ એના સ્વરૂપને નહીં છોડે, તો ગમે એટલો મોહ કરીશ તો શું કામ તું નિરર્થક મોહ કરે છે? એટલા માટે 38 ગાથામાં બહુ સરસ શબ્દો વાપર્યો ને, પરમાણુ માત્ર નથી અરે, આવ્યો ને? તો એમ કેમ એવો શબ્દ વાપર્યો? પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારું નથી એમ કરીને અરે કરીને શું શબ્દ? એનાથી અલગ શું સદા? અરે આશ્ચર્ય થયું કે અજ્ઞાન દશામાં કેટલાય પરદ્રવ્યનું મારો માનતો હતો, અને જ્યાં હવે મને અનુભૂતિ થઈ, સમ્યક જ્ઞાન થયું, તો જોયું તો એક પરમાણુ મારું ન નીકળ્યું. ઘણી વાર આશ્ચર્ય હોય છે ને કે આ મારું ઘણું છે, પણ રિયાલિટીમાં જોવા ગયા કઈ ન નીકળ્યું મારું. તો એમ અજ્ઞાન ભાવે કેટલામાં મમતા કરીને મારું, અને જોયું તો કેટલું પરદ્રવ્ય કેટલું મારું આવ્યું, એક પરમાણુ જેટલું પણ મારું ન આવ્યું. તો એ શેના માટે? કે એ પદાર્થ એના પોતાના સ્વરૂપમાં જ એ ટકી રહે છે. હવે એનાથી ચલો, અને આનંદ સુખ વડે નિરાકુલ પરમાનંદને અનુભવે છે. કોણ? અરિયન પરમાત્મા. હવે શું છે? એમને નિરાકુલ, એનો આપણે ઓપોઝિટ લઈએ તો આપણે શું છે? આકુલતા, નિરંતર આકુલતા. અને અરિયન પરમાત્મા કેવા છે? હજી સિદ્ધ ભગવાન પણ અહીંયા તો એમની કે અનંત સુખ વડે નિરાકુલ, એનો અર્થ થયો નિરાકુલતામાં સુખ છે અને આકુલતામાં દુઃખ છે. અને એનાથી શું છે? પરમ આનંદ. જો સુખ કહો આનંદ કહો બે કહ્યું, અને એમાં નાસ્તિકોની આવી આકુલતા. આ અસ્થિ બે કીધા, સુખ કહો કે આનંદ કહો. ઘણા એવું કહે અમને સુખ છે પણ આનંદ નથી, એવું કહે તો ભાઈ એટલે એવું હોય, અમને બધી સામગ્રી સરસ મજાની છે, મને શું છે ફરીથી ઇન્દ્રિય સુખ છે પણ અતિન્દ્રિય આનંદ નથી, તો એમાં ખોટું છે. અરે ભાઈ, સુખ અને આનંદ એક જ છે, તું કારી જુદા પાડે છે. એ અને એક બે કેવા છે? આકુલતાથી રહી છે. અને આનંદ પણ કેવું છે? પરમાનંદ, ઉત્કૃષ્ટ આનંદ. હવે અહીંયા સુધી શું અરિયંતની વાત કરી? અસ્થિતિ. હવે નાસ્તિ. વળી જે એટલે કોણ? અરિયંત પરમાત્મા, જેને આપણે કેવા કહીએ છીએ? સકલ પરમાત્મા. હવે કે છે સર્વથા અને સર્વ, બે શબ્દ છે. સર્વથા એટલે ફોર એવર, ટાઈમ, બધી રીતે. એમાં નિશ્ચય વ્યવહાર એવું નહીં, સર્વદા નથી, સર્વથા છે. બધી રીતે, કોઈ પણ રીતે તમે દ્રવ્યથી જોવો કે પર્યાયથી જોવો. અને સર્વ એટલે એના ક્વોન્ટિટી, જેટલા પ્રકાર લેવાય. સર્વથા, સર્વથા એટલે ફરીથી, થા એટલે પ્રકાર. સર્વ રીતે તમે દ્રવ્યથી જોવો તો પણ, અને પર્યાયથી પણ જોવો. અત્યારના આપણામાં શું છે? દ્રવ્યમાં બધું છે, દ્રવ્યમાં આનંદ સુખ ને એ બધું છે, પર્યાયમાં નથી. અથવા તો જો દ્રવ્યમાં રાગ દ્વેષ મોહ નથી, પર્યાયમાં છે. હવે અરિયંત ભગવાનને શું થયું? સર્વથા. દ્રવ્યમાં તો રાગ દ્વેષ નહોતા, પર્યાયમાં હવે નથી હતા, તો એનું નામ શું કીધું? સર્વથા. તો સર્વથા અને સર્વ, સર્વમાં રાગ આદિ લીધા ને, રાગ દ્વેષ આદિ વિકાર ભાવ. તો એમાં સર્વમાં શું લેશું? સર્વ રાગ દ્વેષ આદિ વિકારો. આમ થોડી વાત તો થઈ ગઈ, પાછી ફરીથી સર્વમાં શું લે? ક્વોન્ટિટી. સર્વ એટલે ક્વોન્ટિટી લેશું. હા, તો એના પ્રકાર લીધું. ચલો, તીવ્રતા કે મંદતા, એમાં આપણે હંમેશા વિચારવા દો. મંદતા એટલે શું? શુભ રાગ એટલે શું? પુણ્ય, એનો પણ નાશ થઈ ગયો. આવું હોય? ભગવાનને પુણ્ય નો નાશ થઈ ગયો? પુણ્ય તો કરવા જેવું છે. પુણ્ય કરવા જેવું છે કે નહીં? આ બહુ જ પ્રશ્ન છે ને, મૂંઝવતો છે ને. તમે ગમે એટલું કહો તો પુણ્ય ન કરે શું કરશું? પુણ્ય કરવા જેવું છે કે નહીં? એનો શું જવાબ?
કે હા પેલા કરવા જેવું છે પછી નથી કરવા જેવું. ના ના, આપણે કોમ્પ્રોમાઇઝ કરવું, પેલા કરવા જેવું છે પછી નથી કરવા જેવું. જ્યાં સુધી આત્માની અનુભૂતિ નથી હા, ત્યાં સુધી કરવા જેવું છે, ત્યાં સુધી થઈ જાય છે, ત્યાં સુધી કરવા જેવું થઈ છે. જાય છે. એમ થઈ જાય એમને કરવું પડે છે અમારે ઉપયોગ. નહીં તો અમે તો ઘરમાં બેઠા બેઠા મોજ મજા ટીવી જોતા હોય. આ તો અમે અત્યારના આવીએ છીએ, મંદિર આવીએ બધે, તો શું જો જીવે છે ને કોઈ દી એક વિચારો પુણ્ય કરવા જેવું એક જુદી વાત છે અને થાય છે એ જુદી વાત છે. બે શું જુદું છે? પુણ્ય કરવા જેવું જો જેને માયનું કરતાપણું એટલે શ્રદ્ધાની વિપરીતતા થઈ. શુભ રાગ એટલે કસાયની મતલબ તો તમે કસાયને જ કરવા જેવું માન્યું, તો એ શું થયું? કોની વિપરીતતા થઈ? શ્રદ્ધામાં કરવા જેવું. અને રાગ થાય છે એ ચારિત્રના પુરુષાર્થની ઓછપથી થાય. જુદી વાત છે. આપણે બેને શું કરી નાખીએ છીએ? મિક્સ. કોઈ કે પણ એક તમે એનું નામ આ કરવા જેવું છે એનો જવાબ એક આવે. મેં કીધું બહુ સારું. ઝેર પીવા જેવું છે કે નહીં? ચલો એનો જવાબ આપો મને. ઝેર પીવા જેવું છે કે નહીં એનો જવાબ આપો બસ. અહીંયા જેમ રાગ કરવા જેવું નથી ને પ્રશ્ન, તો એ માનો પ્રશ્ન. હા તો બોલો શું છે? નથી પીવા. ક્યારે નથી પીવા જેવું? સર્વથા. કેટલો નથી પીવા જેવો? એ એવું સાવ નહીં, નાના થોડો. આવી એક ભાવ હોવો જોઈએ. પુણ્યને ઝેર કીધા છે કે નથી? 20 વૃક્ષના ફળ કીધા છે કે નહીં? તો એવું એમ કરીને દ્વેષ નથી, પણ એ કરવા જેવું જ નથી. એ તો કારણ કે ચારિત્રનો પુરુષાર્થ પૂરો નથી થતો એટલે થાય છે. જો શું આવ્યું? બે આવી ગયું. અભિપ્રાયમાં શું છે? નથી કરવા જેવો. અને બહુ ફરીથી કરવા જેવો જો માયનો તો ક્યારે અભાવ નહીં થાય. જેમને તમે કરવા યોગ્ય માનો એનો તમે અભાવ કરશો કે વૃદ્ધિ કરશો? પૈસા કમાવા જેવા છે એવો અભિપ્રાય થયો તો શું થશે? તમે પૈસા વધારે કમાવા. તો જો કરતાપણામાં શું થાય છે? વૃદ્ધિ હશે, અભાવ નહીં થાય. તો પેલું શું છે? રાગમાં કરવા જેવો છે એવો શું છૂટે છે? અભિપ્રાય છૂટે છે. પછી ચારિત્રનો પુરુષાર્થ થશે તો શું થશે? સ્વયં રાગનો શું થશે? અભાવ થશે. તો મિથ્યાત્વ ગુણસ્થાનમાં અભિપ્રાય થઈ શકે એવો કે રાગ કરવા જેવો નથી? ચોક્કસ થઈ શકે. ભલે ને વિકલ્પાત્મક અનુમાન રૂપે થઈ શકે, કેમ ન થઈ શકે? અને એ જ વાત જો આપણને યથાર્થપણે રુચિ તો શું થશે? અનુભૂતિમાં. ત્યાં સુધીનું અનુમાનમાંથી અનુભવ સુધી પહોંચશું. એટલે એ પદ્ધતિ છે. મારે એક ઘર બનાવવું છે, મહેલ બનાવવું છે, તો શું છે? ઓલાને કીધું જા સીધું ખોદવા માંડે, ખાલી ચણતર કરવા માંડે. એવું કરશો? શું કરશો? પ્રિપેરેશનમાં કેવું પણ કરશું, એનું પેપર વર્ક કરશું, પેપરમાં એક આખી ડ્રોઈંગ કરશું. ઘણા તો એક વાર શું છે એનું બનાવે, એક નાનું મોડેલ પણ બનાવે છે. તો એ કેમ કરે છે? એ પ્રોસેસનો પાર્ટ છે. એમ પહેલા અનુમાનમાં તો લઈએ, એમાં કેમ આટલો ખેદ આવે છે? એમાં ભય કેમ લાગે? ના, આવું માનશું તો પછી આપણે શું થશું? પુણ્ય કરવાનું બંધ કરી દેશું. ક્યારેય પણ ન માનો. ફરીથી છે એનો દ્રષ્ટાંત નહીં, હકીકત. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ચતુર્થ ગુણસ્થાન વર્તી, અણુવ્રતધારી શ્રાવક પંચમ ગુણસ્થાન વર્તી, અને મહાવ્રતધારી છઠ્ઠા ગુણસ્થાન વર્તી મુનિરાજ. એ ત્રણેય શુભ રાગને પુણ્યને કરવા યોગ્ય માને છે કે નથી માનતા? ફરીથી પાકું કહું છું. સમ્યક દ્રષ્ટિ, પંચમ ગુણસ્થાન વર્તી અને છઠ્ઠા મુનિરાજ. કારણ કે 7માં નિરિકલ દશા એટલે આપણે આટલા લઈએ. એ શુભરાગને કરવા યોગ્ય માને છે કે નહીં? શુભરાગ થઈ જાય છે. એ હું એટલો ખાલી અહીંયા યસ નો ઓબ્જેક્ટિવમાં યસ નો હોય. નો નથી. નહીં ને? અને તેથી એમને શુભરાગ થતા નથી. તેથી નહીં, તમે તો એક ક્વેશ્ચન ખોટું મૂકી દીધું. આ નેક્સ્ટ ક્વેશ્ચન છે. તમે કીધું, મેં કીધું, આ પ્રશ્ન કે આ ત્રણેયને શુભરાગને કરવા યોગ્ય માને છે કે નથી માનતા? તમે કીધું ના, જવાબ આવ્યો. મારું બીજું સ્ટેટમેન્ટ આવ્યું, અને એ કરવા યોગ્ય નથી માનતા, તેથી એમને શુભ રાગ થતો નથી. એ સેકન્ડ સ્ટેપ ખોટું થયું. એમાં શું ખોટું? તેથી પુણ્ય થાય છે પણ એમાં એકત્વ નથી. અરે ભાઈ, તું બેને મિક્સઅપ શું કામ કરે છે? કરવું એ શ્રદ્ધામાં જાય છે, થવું એ ચારિત્રમાં જાય. એવો અભિપ્રાય માને છે એટલે શુભરાગ ન થાય એવું કોણે માન્યું?
બરાબર. એ કરવા જેવું નથી. એટલે ઘણી વાર હોય છે કે ને લાચારીથી કરવું પડે છે ને. ચલો દવા લેવી ગમે કે ના ગમે? ના ગમે તો લ્યો છો. શું કામ? જો છે થયું બે અભિપ્રાયમાં શું છે? નથી. નિષેધ છે અને છતાં લેવાની ક્રિયા. પણ શું થાય? મારી જો ચાલે, મારું જેમ કે ને મારું ચાલે તો હું શું કરું? ના, ના. બીમાર જ ન પડું પેલા તો સૌથી. અને એ ચાલતું નથી તો બીમાર પડ્યો. હજી નેક્સ્ટ ઓપ્શન શું છે? વગર દવાએ સાજો થાવ. એ પણ પોસિબલ નથી. તો શું છે? દવા લેવી દવા લેવી પડે છે. તો ત્યાં કેવા શબ્દો વાપરે એવા? જો બહુ એક વિચારો જ. દવા લેવાની ક્રિયા છે અને ન લેવાનો અભિપ્રાય છે. બે એટ એ ટાઈમ ચાલે છે કે નથી ચાલતું? એટલે આપણે જે સેન્ટેન્સ કહી ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે મિથ્યાત્મક અનુમાનથી તો તું નક્કી કર. એટલું તો કર. પેલી ભલે તારી શ્રદ્ધા બદલાઈ નથી, પૂર્વ ભૂમિકાની તૈયારી તો કર અત્યારના. એટલે પૂર્વ ભૂમિકા તૈયાર થશે, અનુમાન જ્ઞાન. અને મુંજાતો નહીં. આવું કરીશ એટલે શુભરાગ છૂટી જશે ને પાપમાં વયસ એવું નહીં ચિંતા. જ્ઞાનીને નહીં, મુનિરાજને પણ. મુનિરાજને શુભરાગનો નિષેધ હોવા છતાં ઉત્કૃષ્ટ પુણ્ય એમને થાય શુકલેશાના પરિણામ. સખમ બે ગુણનું કામ જુદું છે. અને કેટલા બધા દ્રષ્ટાંત આપણે આવતા હોય છે. અમારા સમયસારમાં છે, ગુરુદેશે આપતા હોય. એક સેલ્સમેન છે, દુકાનમાં બેઠો છે, કસ્ટમર આવે છે, એને માલ દેખાડે ને પછી ઓલો ભાવનું બાર્ગેનિંગ કરે કોસ્ટમાં. તો ઓલો જે સેલ્સમેન હશે એ શું કહેતો હશે? ના ના તમે તાર જાઓ, એટલું ડિસ્કાઉન્ટ તમને. તો શું કહેતો હશે? અમને પોસાશે નહીં. અમને નહીં પોસાય. અરે અને અંદર અભિપ્રાયમાં શું છે? કે આ વસ્તુ તો વેચવાની છે. કે આ વેચાય કે ન વેચાય, મને તમારો નોકરીનો પગાર મળવાનો. પણ બોલશે શું? મને નહીં, અમને નહીં પોસાય. જો આ આવી રીતે હોય છે કે ભાઈ અંદરમાં પોતાને ખબર છે કે એમાં વેચાય ન વેચાય, નફો થાય ન થાય, મારે તો મહિનો પૂરો થાય શું લઈ જવાનું છે? સેલરી મારી લઈ જવાનું. તો આવું બે પ્રકાર એવા ઘણા દ્રષ્ટાંત છે. તૈયાર થઈને બેઠા ને કોઈ મહેમાન આવી ચડ્યા તો એમ કહેશું ના ના આવ્યો શું કામ? જાવ અમારે બહાર જવું છે એમ કહેતા હશું ને. શું છે? આવા બધા પ્રકારો શ્રદ્ધાના અને ચારિત્રના શું થતા હોય છે? ક્રમ છે. એ બહુ જ વિચારવું છે. એટલે આ છે ને બહુ જ પ્રશ્નો થતા હોય. પુણ્ય કરવા કે નહીં? અરે ભાઈ કરવા કરતા પેલા શું છે એ વિચારી લેજે. ઝેર પીવું કે નહીં એનો પ્રશ્ન પૂછતા પહેલા ઝેર શું છે વિચારી લેજે. પ્રશ્ન નહીં આવે. હવે તો એ રીતે જે રાગ બંધનું કારણ હોય કરવા જેવું કેમ આવે? શુભ રાગ બંધનું કારણ ન હોત તો સ્વર્ગ પર્યાય શેના માટે મળે છે? મનુષ્ય પર્યાય શેના માટે મળે છે? તો એ શું મેળો? ભવ મેળો, બંધન થયું. તો અહીંયા ચાલો આગળ આપણે તો જે વાત ચાલતું હતું ક્યાં ઉપર આપણે અટક્યા હતા? બે શબ્દ, સર્વતા અને સર્વ રાગ દ્વેષાદી. તો સર્વતા એટલે શબ્દ શું લીધો? કોઈ પણ પ્રકારે એટલે અરિયન ભગવાનમાં દ્રવ્યમાં જો તો છે જ નહીં દ્રવ્ય ગુણમાં. અને હવે શેમાં નથી? પર્યાયમાં પણ એને રાગ દ્વેષ કોઈ રહ્યા. એની સરસ સ્તુતિ છે ને અરિયન ભગવાન પ્રત્યેની સમાસન સ્તુતિમાં. અંકુર એક નથી મોહ તણો રહ્યો જા, અજ્ઞાન અંશ બળી ભસ્મ રૂપે થયો જા, આનંદ જ્ઞાન નિજ વીર્ય અનંત છે જા, ત્યાં સ્થાન માગુ ચિહ્નના ચરણામ. આવી હરી અંત દશાવે. એ નાશ થઈ ગયો છે. બીજને બાળી નાખ્યું છે. પછી તમે એને વાવો એટલે જમીનમાં ગમે એવું ખાતર નાખો, પાણી નાખો, શું થવાનું છે? એમ જ્યાં અંકુર એક હવે ન ઉગે એવો મોહનો નાશ થાય. એટલા માટે શું છે? આ ક્ષયની વાત છે, ઉપસમ નહીં. આર્યન ભગવાનને શું હોય છે? મોહ રાગ દ્વેષ શું હોય છે? ક્ષય હોય છે. તો અહીંયા સર્વતા અને સર્વમાં પણ તીવ્ર મન ગમે રાગ દ્વેષ આદિ વિકાર ભાવોથી રહિત થઈને આ નાસ્તી ઓલી અસ્થિ આવી છે. એટલે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં નથી એટલે સર્વથા. કોઈ પણ સર્વથા કોઈ પણ અપેક્ષાએ કોઈ પણ રીતે થાય એટલે પ્રકાર. સર્વ રીતે સર્વ પ્રકારે. અને કાયમ નો હોય એને સર્વદા આવે. જો આવું આ બધા શબ્દો હોય છે ને સર્વ એટલે ટોટલ સંખ્યા. સર્વત્ર ક્ષેત્ર
સર્વદા કાળ અને સર્વથા એ ભાવ અપેક્ષા રીતે પ્રકાર એ પ્રકાર આવા તો તે વિકારોથી રહિત થઈને કેવા ત્યાં છે શાંત રસ રૂપ પરિણમાં છે કોણ કોણ અરિયન ભગવાન ક્યારે ક્યારે શાદી અનંત ક્યારે જ્યારે શું કરીને ચાર ઘાતી કર્મ રાગ દ્વેષ મોહવિકાર ભાવ રહિત થયા એટલે શું છે આ રીતે આપણને એક એક મેસેજ આપે છે આપણે તો રાગ દ્વેષ વધારતા જઈએ છીએ અને પછી કેમ મને કેમ મગજ શાંત નથી રહેતું શેનું રે પણ શું વધારે રાખે છે અગ્નિમાં જેને કે ને ફ્યુલ નાખતો જાય છે અને પછી કે અગ્નિ કેમ શાંત નથી થતી એમ તને આકુરતા કરાવે કસાય કરાવે રાગ દ્વેષ તો કરે રાખે છે તો એનાથી રહી શાંતરૂપ ભણવા છે અને અહીંયા શું બધી આવી પોતાની પણતીમાં આવવું થયું તો સાથે સાથે હવે શું નથી તીવ્ર અસાતાના ઉદયના નિમિત્તે જે આકુરતા થાય એ પણ નથી એવો બાયમાં શું ત્રણેય નથી શું નથી શુદ્ધાર્થ સાદી સમસ્ત દોષ છે ને એમાં ત્રણ શું લઈ લેશું કર્મ નો કર્મ ભાવ કર્મ એવી નો કર્મની અવસ્થા નથી થતી એટલે શું નો શુદ્ધાર્થ સામાં નો કર્મની અવસ્થા શરીરમાં જ એવું પરિણમન નથી એવા પૂતગલો નથી તો કે જેને ગુજરાતી કહે જઠરાગ્નિ જાગે તમે કદાચ એમ કહો ને એમાંથી શું સ્ટમક માંથી એસિડ થાય એવા હવે એને પરમાણુ સ્કંદ જ નથી નો કર્મ છે એવો તીવ્ર અસાતાનો વેદની કર્મ ઉદય નથી આ બે દ્રવ્ય કર્મ તો એને એસિડ ની ઉત્પત્તિ જ ના થાય એટલે ભૂખ ન લાગે હા એટલે એવું છે હા શરીરમાં બહારમાં એવું નો કર્મમાં પણ એવું નથી અને એવો દ્રવ્ય કર્મમાં અસાતાનો એવો ઉદય જ એમને નથી વેદની કર્મ છે હજી તો અઘાતી કર્મચાર છે પણ એમાં એવો અસાતાનો ઉદય અને ત્રીજું નો કર્મ કયું દ્રવ્ય કર્મ ભાવ કર્મમાં એની પીડા થાય મોહનો જ અભાવ છે પછી એવી પીડા થાય એવું ક્યાં અને અનંત વીર્ય છે અને દુઃખનું વેદન કરાવે કે સ્વરૂપની રચના કરાવે બે રીતે લીધું મોહ નથી જેથી શું નથી અંદરમાં આકુરતા દુઃખ સુધા નથી અને એવું વીર્ય પણ એવું છે કે એવી વિપરીત રચના ને થવા દે આ બધું એટલા માટે આ બધું આપણે છે ને ખાલી આમ વસ્તુ એમ નથી કે આ શું છે અરિયન દશા એટલે અરિયન દશા અને એમાં તમે તીર્થંકર ને પ્રકૃતિ તીર્થંકર નામ કર્મ પ્રકૃતિ છે ને એ 148 પ્રકૃતિમાં કેવી કહેવાય પ્રશસ્ત પુણ્ય ઉત્કૃષ્ટ પુણ્ય હવે એને પણ જે દેવ પર્યાયમાં આવા તીવ્ર ક્ષુધાતરસાના ઉદય ન હોય અને એમને હોય એક બાજુ શું કેવી ઉત્કૃષ્ટ પુણ્યની પ્રકૃતિ અને બીજી બાજુ જે કોને ન હોય દેવ પર્યાયમાં પણ એવું ન હોય આવા ન હોય ચલો તો હવે ક્ષુધાર્થ પ્રસાદી સમસ્ત દોષોથી એટલે કેટલા કહેવાય છે મુખ્યપણે 18 મહાદોષ કહેવાય છે ને એમાં ઘણા ચિંતા વિસ્મય રોગ ને બધું ઘણા પ્રકારના એમાં છે એ દોષોથી મુક્ત થઈ કેવા થઈ ગયા છે દેવાધિદેવ આમાં શું સંધિ દેવ અધિદેવ એનો અર્થ શું દેવ એટલે રેગ્યુલર દેવ ને અધિદેવ એટલે એના પણ ઉત્કર્ષ એનાથી ઉત્કર્ષ એટલે આમાં બે પ્રકાર લઈ લો દેવ એટલે પેલા કે લ્યો પુણ્યના ઉદય વાળા કેવા બધા દેવ એના પણ દેવ એમાં સોધર્મેન્દ્ર આદિ ને બધા જ એમાં બીજા દેવ એટલે શું છે મુનિરાજ હોય આચાર્ય ઉપાય એને ગણધર દેવ એનાથી પણ ઉત્કર્ષ બે પ્રકારના એક પુણ્ય વાળા છે અને આવા એક પવિત્ર એ બધાથી પણ એ કેવા છે અધિક જેવા છે તો એટલા માટે આપણે કે ને મહાદેવાદિદેવ અથવા દેવાદિદેવ એવી રીતે બધા કહીએ એવા છે એ પણાને પ્રાપ્ત થયા છે એટલે એવું એમને પદ પ્રાપ્ત થયું છે એવી દશા એમને પ્રાપ્ત થયા અને આવું બધું થયું શું થયું આવું બધું આનંદ ચતુષ્ટય પ્રગટ થઈ ગયા છે રાગદ્વેષ મોહ બધા વિકારનો નાશ થઈ ગયો છે
અને આ રીતે બાયમાં શુદ્ધાત્ર સાદીના નિમિત્તો અને ઉદયને એ બધું પણ નથી. હવે સાથે શું હોય છે? આયુધ, અંબરાદિ વ અંગ વિકારાદિ. હવે આમાં 3 શબ્દ છે. આયુધ શું કામ લીધું અહીંયા? એટલે કે અબદ્ધ નૌકામાં લઈ લીધા કે હા. જે મારા બહારના છે એમ. આ બધે જ છે, પણ એ આયુધ કેમ લીધા? એટલે કે દ્વેષ ભાવ બતાડવા માટે. દ્વેષ ભાવ છે અને ભય છે. હમ. શું છે? બે છે. બીજાને પ્રત્યેનો શું છે? દ્વેષ છે. અને એના થકીનો ભય છે. ભય છે. છે ને સામસામે. પોતાને અહીંયા કેવો છે? ભય છે. દ્વેષ બીજા પોતાને દ્વેષ પ્રત્યેનો. છે. અને ઓલાના નિમિત્તે અંદરમાં પોતાને શું છે? ભય છે. ભય છે. બે પ્રકારનું છે. અને ત્યારે તો કોઈ એમ ન અને આવી પદ્ધતિ લૌકિકમાં હોય છે, એની સામે દેખાડવા માટે આ ખાસ લીધા છે કે ભાઈ કોઈ ચલો અહીંયા પણ લે, કોઈ અમારે કેવા હોય છે બોડીગાર્ડ કે ને અથવા જે કાંઈ સ્પેશિયલ પ્રોટેક્શન અંગરક્ષક, તો એ કેની નિશાની છે? ભયની નિશાની છે. અરે ભાઈ ભયની નિશાની છે, મને ડરપોક છે, ત્યારે તો એ રાખવા પડે છે. અને રાખે છે ને બધા. અને શસ્ત્રને એને રાખું છું કારણ કે હું બીજા ઉપર મને દ્વેષ ભાવ પણ છે. હિંસા માટેનું અને ભય. અને જેને ભય હોય, બહુ જ વિચારો ભય હશે એ શું થશે? એને સંસાર ચક્ર ચાલુ રહેશે. ભય હશે એને પરિણામ ચંચલિત થશે, ક્યારે પણ સાધના નહીં થાય. શું છે? સાધના નિર્ભયપણે હોય છે, નિશંકપણે હોય છે. શંકાશીલ હશે, ભયભીત પરિણામ હશે. ક્યારેક વિચારી લો, ક્યારેક આમ કોઈ આમ એક ભયથી ગ્રાસિત હોય ને કે ભાઈ આ કાલે શું થશે, આમ ઘણી વાર કોઈ એમ હોય પોતાનું ઓપરેશન કરવાનું નિશ્ચિત છે અને કાલે, હવે એ કદાચ સ્વાધ્યાયમાં બેસે, પ્રવચન ગુરુદેવ સાંભળશે, શું પરિસ્થિતિ હશે? માનસિક શું હશે? માનસિક ડિસ્ટર્બન્સ. ડિસ્ટર્બન્સ એટલે ઉપયોગ જ નહીં લાગે એમાં. એ આખું કલાક પૂરો કરી લેશે પણ કઈ, કારણ શું થાય છે એને? ભયમાં એનો ઉપયોગની સ્થિરતા નથી. અને એટલા માટે નિશંક પણ પહેલો ગુણ લીધો છે સમ્યક દર્શન. તો અહીંયા એ આયુધ, પછી બીજું અંબર. અંબર એ શેનું છે? ચલો પ્રતિક. વસ્ત્ર શેનું પ્રતિક છે? એટલે પરિગ્રહનું. પરિગ્રહ રાગનું. અહીંયા ઓલું દ્વેષ માટે હતું, અહીંયા શું આવ્યું? રાગ આવી ગયું. એ વસ્ત્ર, અને એ બહુ સિમ્પલ છે. વસ્ત્ર શેના માટે પહેરીએ છીએ? સુંદર દેખાવા માટે. એક બીજું અંગને ઢાંકવા માટે. એટલે એ બધું એમાં બધું છે શરીરને માટે, શરીરને રિલેટેડ. હજી બીજું શું? પ્રોટેક્શન. ઠંડી ગરમીથી દૂર રહેવા. પ્રોટેક્શન. ઠંડી ગરમીથી બે. શું છે? આપણે વુલન કપડા ને બધું પહેરે છે ને, પ્રોટેક્શન. આ શેના માટે છે? શરીર પ્રત્યેનો મોહ છે ત્યારે આવે છે આ. શરીર પ્રત્યેના એ કારણે કે ભાઈ ગરમી છે તો પાતળું પહેરજો, અને ઠંડી છે તો બહુ ગરમ પહેરજો. એ સિવાય શરીરના ખરેખર એ રીતે શું છે? શણગાર જેવું છે. શૃંગાર એટલે સારું દેખાડવા. નહીં તો સિમ્પલ કલરનું ન લે ના, એવું નહીં. મારે કેવું જોવે છે? કલરફુલ જોવે. પાછી એમાં શું છે? ડિઝાઇન જોવે, આવી જોવે કે આ જોવે. આ બધું શેના માટે? તો આ બધું કહીને શું, આ કોના સૂચક છે? આ શરીર પ્રત્યેના મોહ. આયુધ હોય છે, અંબર જે છે, વસ્ત્ર છે એના છે નિશાની કે તને શરીર પ્રત્યેનો મોહ છે, અને બહારમાં જગત પ્રત્યે ભય છે, અને હિંસાના પરિણામ છે. તો અને આ રીતે મુનિરાજ હોય, વન જંગલમાં જાય તો કોઈને લઈને નહીં જતા હોય, પ્રોટેક્શન નહીં. શ્રાવકે જરા તું રેજે, ધ્યાન રાખજે કોઈ હિંસક પ્રાણી આવે કે ના આવે. એવું કેમ નહીં? ચાલો બધું તમે કયો, પણ અમે માની જ લેવું. તમે કેટલે માની લેવું. મુનિરાજ પોતાને અંદરમાં શું સ્વીકાર્યું છે? મારું છે તે કોઈ લઈ જતું નથી, જે લઈ જાય છે એ મારું છે નહીં. જેને શું ના, કોઈ શરીર લેવા આવે તો નાની શું વિચાર? મુનિરાજ શું હોય? પરમ મિત્ર નો જાણે પાયમાં યોગ. શરીર મારું છે નહીં, હોય તોય મને અધિકતા નથી, ન હોય તો ખેદ નથી. ઉપેક્ષા નામ એ કહેવાય. વૈરાગ્ય ને વૈરાગ્ય. વૈરાગ્યમાં શું હોય છે?
સંયોગ પ્રત્યેનો તિરસ્કાર છે કે એની ઉપેક્ષા છે? સંયોગ પ્રત્યેનું, એમાં શરીર પણ આવી ગયું, એને પ્રત્યેનો તિરસ્કાર નામ વૈરાગ્ય છે નહીં, કે ઉપેક્ષાનું નામ વૈરાગ છે? ઉપેક્ષા. અને ઉપેક્ષા કોને કહેવાય? જેમાં ઇનડિફરન્સ હોય કે ભાઈ બાબા હોય, આ છે તોય બરાબર ન હોય તો આ એવો ભાવ. કારણ કે આયુષ આધીન એની સ્થિતિ છે હરિન્દ્રમાં. એ હોય તો મને કોઈ સુંદર આતે હોય ની અધિકતા નથી, અને શરીર ન હોય ને રોગી થઈ ગયું ને આ થઈ ગયું તો પણ મને આ, એનું નામ ઉદાસીનતા છે. અને એ ઉદાસીનતાનું નામ શું છે? વૈરાગ્ય છે. તો અહીંયા તો આખું શું છે? આયુધ ને અંબર આદિ, પછી અંબર આદિમાં બધું લઈ લો, ઘરેણા અને આ તે બધું જ એમાં, એ બધાથી એ છૂટી ગયા. અને હજી ત્રીજું લખ્યું અંગ વિકાર આદિ, જે કામ ક્રોધાદિ નિંદ ભાવોના ચિહ્ન છે. અંગનો વિકાર એટલે શું હશે? અંગ વિકાર આદિ, અને શેના છે નિશાની? કામ ક્રોધાદિ નિંદ ભાવોના ચિહ્ન છે. જો આયુધ પણ શેનો ચિહ્ન છે? નિંદ્ય ભાવના, ક્રોધ ભાવના ને એના શરીર આદિની પણ મમતા ને બધું શું છે? આ મોટો કેવો છે? શરીર પ્રત્યેનો કેવો છે? એને બહુ લોભ છે, મોહ છે, એમ કહે ને. ઘરેણા પે હવે ઘરેણા છે, તો એ પણ એક કેવા છે? નિંદ્ય ભાવ. હવે એનાથી આગળ અંગ વિકાર આદિ, એ કેવા છે? કામ ક્રોધ આદિ નિંદ ભાવના છે. એ કેવી રીતે અંગ વિકાર આદિ? જે એટલે કે ડિફેક્ટ હોય એ શરીરની ડિફેક્ટ. ડિફેક્ટ બહુ સામે એ તો હોય, એના કરતા જો એક છે ને, આ બધું એકબીજાના નિમિત્ત નૈમિત્તિક હોય છે. કોઈને ક્રોધ આવે ને તો સહજપણે એનું શરીર કેવું થઈ જાય? ગુજરાતી એટલે કે શું કહેવાય? ગરમ લાલચોળ થઈ ગયું આમ છે ને. આ એના આંખનું આને એમાં ફેરફાર થઈ જાય. આ એનું નામ છે. એ નિંદ્ય ભાવનું સૂચક છે. કોઈ પણ આમ જેને આમ આંખ થી જોવે તો ખબર પડી જાય ભાઈ કેવા છે, અત્યારના ગુસ્સામાં છે. એ પણ એવી જ રીતે ત્યારે જ એની ભાષા પણ કેવી થઈ જશે? આખો જો ટોન જોવો કેવો થઈ જશે? એ બધું કેવા છે? નિંદ્ય ભાવ. એવી જ રીતે જ્યાં રાગના પ્રસંગો આવતા હોય છે, કોઈની મસ્કરી ના, તો કેવો થતું હોય છે બધું? અવાજમાં પણ મસ્કરીનો અવાજ જુદો, ને એના ભાવ હારભાવ કેવા હોય છે? એ બધા કેવા છે? આ અંગ વિકાર આદિ છે. આ બધા આમાં આવા રીતે જે થાય, અને તો બટ નેચરલ છે ને, એવું ફેસ, બધા ફેસ રીડિંગ કરીને એવું છે. તો એ બધા કેવા છે? કામ ક્રોધ આદિ નિંદ્ય ભાવોના ચિહ્ન છે. એમાં ઈશારા થતા હોય, હાથ હાથ બધું, એ બધા જેવા નિંદ ભાવ એ ચિહ્ન છે. અને તેથી રહિત, તેથી રહિત એટલે કોનાથી રહિત? આયુધ અંબર આદિ. શરીરમાં આયુધ પણ નથી. અંબર આદિ એટલે વસ્ત્ર ને ઘરેણા આદિ એ પણ નથી. અને આવા શરીરમાં મુનિરાજ નહીં, અરિયન નહીં, મુનિરાજના પણ મુખમાં શું હોય? આખું શાંત હોય. એક સરસ ભક્તિ આવે છે ને, ઉપસમ રસવ રસે રે પ્રભુ તારા નહીં. કોઈ પણ જીનેન્દ્ર દેવની પ્રતિમા હોય છે, કેવી હોય છે? શાંત ઉપસમ રસથી ભરપૂર છે. એની આંખમાં કે એમાં કોઈ એ પ્રકારે નથી હોતી પ્રતિમા. તો એવી શું કામ છે? કારણ કે સ્વયં સમોસણમાં બિરાજમાન ભગવાન અથવા કોઈ કેવડી, એ કેવા હોય છે? આવા. અને એટલા માટે પ્રતિમાને શું કહેવાય છે? એનું જીન પ્રતિમા, જીન સારખી કહીએ છીએ. એનું પ્રતિબિંબ જાણે કહેવાય. અને તો જ એને હજી કેવી કહેવાય છે? સ્થાપના નિક્ષેપ રૂપે પૂજ્ય કહેવાય. સમોસણમાં એમાં જેવા જીનેન્દ્ર દેવ બિરાજમાનો, એનાથી પ્રતિકૃતિ જો જુદી બનાવી તો એ કેવું નથી? સ્થાપના રૂપે પણ નિક્ષેપ છે ને, સ્થાપના રૂપે પણ એ પૂજ્ય નથી. જો આ કોઈના માટે નથી, બાકી ઘણા નામ હોય છે ને. અમારા કેવા હોય છે? સ્લીપિંગ સોય હોય છે ને, આ હોય બધા એવા નામ, એટલે આપણે નામ નથી દેવું કોઈનું. આપણે એવા હોય છે કે નહીં? એક બહુ સિમ્પલ છે. કોઈ પણ સૂતું હશે એને એમ કે અરે વાત તો બહુ પુરુષાર્થી છે, એમ કેશું ને. આ બધું શું છે? રિલેટેડ છે એકબીજાના નિમિત્ત સાથે. તો હું સૂતો છે એને કહેશો આ પ્રમાદી શેનો થયો? એ બધા પ્રકારો છે. તો અહીંયા વિતરાગી ભગવાન, અરે જો ભગવાન જ મારા આવા પ્રમાદી હોય કે તીવ્ર કસાય હોય તો મારે એનો અર્થ છે કે મારે તીવ્ર કસાય ગમે છે. આ બહુ જ જરૂરી છે. સ્થાપના પણ એક કેવી હોય નિમિત્ત રૂપે, એ એક વિચારવા જેવું છે. આપણને મને ગમે કે એ પ્રકાર ન ચાલે એમાંથી.
એનો અર્થ થયો કે તને એ એવા પરિણામ ગમે છે, તને રાગના પરિણામ કે ક્રોધના પરિણામ. અહીંયા તો એ અહીંયા શું છે? હવે આ રીતે એ બધાથી રહી જેનું કેવું શરીર છે? પરમ ઔદારિક શરીર થયું. પરમ ઔદારિક એટલે શું છે? સ્ફટિક જેવું નિર્મળ થઈ ગયું છે. એને કદાચ જેમ કે ને ઓલું બારમાં લપેટા કરીને કોસ્મેટિક કરીને સુંદર એવું નથી. એવું પુણ્ય થી પરમ ઔદારિક સરસ એના સહજપણે શરીરમાંથી સુગંધ આવતા હોય, એના શુભ લક્ષણ હોય, એને રોગ ન હોય, જેને કાંઈ બીજું જેમ એ તો પરસેવો ન હોય ને નિહાર ન હોય ને બધું સહેજ જ હોય, પડછાયા ન પડે. આ એવું પરમ ઔદારિક. કોને કોને? કોઈ પણ અરિયન ને, અરિયન થયા પછી તીર્થંકર ને હોય એ જુદી વાત. આ તો અરિયન દશામાં જે કોઈ પહોંચે એને આવું સહજપણે એ પરમ ઔદારિક થયું છે. પરમ ઔદારિક એટલે એમ કહી શકાય કે વિશ્વમાં જે ઉચ્ચ પરમાણુઓ છે એનાથી બનેલું છે. પેલા તો મનુષ્ય પર્યાયમાં છે, ઔદારિક શરીર તો હોય જ છે. અને જ્યાં આવી પૂર્ણ દશા આર્યન દશા થાય છે તેના પરમાણુઓ જ બદલાઈ જતા હોય સહજપણે. કેવા થઈ જતા હોય એના પરમાણુ જ. એ આ તો એક ભાવનાથી કાંઈ જગતમાં જેટલા શાંત રસના પરણેલા પરમાણુ છે એ ભગવાન આપના શરીરમાં આવી ગયા. આવે છે ને ભક્તામાં? એ તો એક ભાવના એટલે એવી જ રીતે કે એ શરીરના પરમાણુ જ એવા રૂપે પરણમી ગયા હોય કે જે એટલે કે એ પરમાણુમાં હવે ઘર્ષણ નથી કે નાશ નથી. એવું નાશ કે ઘર્ષણ નથી કે જેના નિમિત્તે ક્રોધાદિ જેવું પરિણામ દેખાય એવું ન હોય. શું છે? એમના પરમાણુ અને શાંતરસ ને એવું કઈ પરમાણુમાં તો પણ એવા જ પરમાણુ ત્યાં થઈ ગયા કે જેમાંથી પણ આપણને બાહ્ય રૂપે એને ક્યાંય જેમ હોય દુર્ગંધ રૂપે ન લાગે, એમાં કઈ મોઢાના ચહેરા બદલાઈ જાય ને એવું એવું કઈ ન, એવી જાતના સહજ પુણ્યના. તો મુનિરાજને પણ એવું છે કે જે અદન ધોવન છે તો પણ એટલે એમના એ પ્રકારના. આ તો એનાથી વધારે ઉત્કર્ષ. બાકી મુનિરાજ છે તો હજી તીર્થંકર ને એવો એના માટે નહીં, પણ બીજાને હજી કદાચ રોગ ને એવું એ તો એવો જ સાતાને એવો ઉદય થાય ને દંધો નથી અને છતાં મુખમાંથી વાસ ના આવે. બનારસી દાસે વાત લીધી છે કે અદંધોવન નથી કરતા, સ્નાન નથી, પણ છતાં એવા શરીરના પરમાણુ કે એવી જ દુર્ગંધ, કોઈ અસાતાનો કોઈ રાગ થઈ ગયો જુદી વાત, પણ આનાથી એવું પણ સાથે યોગ બનતો હોય. હવે ફરીથી તો પરમ ઔદારિક એમનું શરીર શું છે? એક બહુ વિચારવા જેવું કોઈ ને કે આવું તમે મેડિકલ વાળા તો ન જ માનો ને. શું શું ફરીથી એક એક કે આહાર લે અને નિહાર ન હોય એવું તમે મેડિકલ વાળા ન માનો ને. ગમશે થોડું તો હોય કે નહીં? અને આમને કેમ ન હોય? જન્મથી હોય તો કેમ ન હોય? કેમ ન હોય? અરે એમના પરમ ઔદારિક શરીરમાં આહાર લે છે તો એવા જ એના પરમાણુ હોય કે એમાંથી વેસ્ટ જેવું ન થાય, એવા જ રૂપે પરણમી જાય અંદરમાં. આજે આપણે ખાય છે એમાંથી શું છે? થોડું લોહી ને જે બધું થાતું એનું બાકીનું જેને કે ને વેસ્ટ રૂપે, તો એવા જ એમના પુણ્ય છે કે એના જે આહારમાંથી પછી આવું જ બધું થઈ જાય બીજી રૂપે. એવા સાતા ન ઓલે. અરે જેનું સફેદ લોહી આવી કોણ તમે માનવા જાય? આ પરમ ઔદારિક નું સહજ આવું પરિણમન એ થઈ જતું હશે. ચલો એનાથી તો થયું, અહીંયા સુધી થઈ ગયું. શું બે વાત થઈ? 12માં શરીર થયું અને અંદરમાં શું છે? રાગ દ્વેષ દોષ વયા ગયા, અનંત ચતુષ્ટય થયા. હવે એમની વાણી કેવી? જેમના વચન વડે લોકમાં ધર્મ તીર્થ પ્રવર્તે છે. આ તીર્થંકર ને મુખ્ય લઈને આવે છે ને, ધર્મ તીર્થ પ્રવર્તે કહીએ ને આપણે તીર્થંકર ને. ધર્મ તીર્થ એટલે ને તીર્થ ચાર જગમાં જયવંત વર્તો. ક્યાં ચાર છે? સમેત શિખરજી, કૈલાસ, ગિરનાર, ચંપાપુરી, શ્રાવક મુનિ, આરિકા, શ્રાવક, શ્રાવિકા. એ જેમની વાણીના નિમિત્તે આવી જીવોની પરિણતિ થતી હોય છે. કોઈ મિથ્યા દ્રષ્ટિ હોય સમ્યક દ્રષ્ટિ થાય છે, સમ્યક દ્રષ્ટિ હોય શ્રાવક દશા લેતા હોય, શ્રાવક કે કોઈ સમ્યક દ્રષ્ટિ દીક્ષા લેતા હોય, તો કોઈ અર્જિકા બને, કોઈ મુનિ. એ બધું શું છે? કોના નિમિત્તે હોય છે? ભગવાનની વાણીને. જેના વચન વડે, અને એ ભગવાનનું વચન એટલે શું કહેવાય? જીનવાણી, દિવ્ય 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 ધ્વનિ. આપણી જેવી ન હોય. ફરીથી આ બધાના કેવા યોગાનું યોગ છે ખબર છે? શેના યોગાનું?
કેવળ જ્ઞાન, વાણી અને છૂટવાનું સ્થાન. કેવળ જ્ઞાન, વાણી વાણી, અને છૂટવાનું સ્થાન. વાણી છૂટવાનું સ્થાન. વાણી છૂટવાનું સ્થાન તો આખા શરીરમાંથી. પછી હજી વાણી, ભાષા વગરની પરિણતિ, હા એમાં શું આવ્યું? કઈ નહીં. દિવ્ય ધ્વનિ નહીં. દિવ્ય અને ધ્વનિ. એકાક્ષરી, નિરાક્ષરી. એકાક્ષરી, નિરાક્ષરી, ને અખંડ. પણ અખંડ, આપણી અખંડ. જેમ એમ ઓમમાં બધું જ આવી જાય. આપણે આત્મા બોલવા માટે 18 અક્ષર કરવા પડતા હોય. એમને એ પ્રકાર ન હોય. જો આ કેવા સહજ યોગ છે. અને હજી ત્રીજું શું? દરેક જે સાંભળે એ 700 કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, વાણી અને વાણી છૂટવાનું સ્થાન. અરે કેવળ જ્ઞાન જેમ અખંડ છે, તો એમની વાણીમાં પણ અખંડ આવી જાય છે. ઓલામાં અખંડ સ્વપર પ્રકાશક જ્ઞાન છે, અહીંયા સ્વપર કહેનારી વાણી છે. અને છૂટવાનું સ્થાન આખું સર્વાંગેથી છૂટે. આ પૂર્ણતા કહેવાય. ભગવાનને આપણી વાણીમાં બોલવું પડે તો ખંડ થઈ ગયું. તો જો આ ત્રણેયના નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ને, કેવળ જ્ઞાન છે ને, કેવળ જ્ઞાનને નિમિત્તે શું નીકળે છે? વાણી. આમ આવી વાણી કોને ન હોય? ગંધર્વદેવને પણ ન હોય. અને આવી વાણી છે તો છૂટવાનું પણ સ્થાન કેવું છે? અખંડ. આપણે સામાન્યપણે શેનાથી હોય છે? મુખમાંથી હોય છે. અને એટલા માટે જો આ બધો વિવેક કરવાનો. શું વિવેક કરવાનો? આપણે એક સ્તુતિ છે ને, જીનવાણીની સ્તુતિ કઈ છે ગુજરાતીમાં, બહુ ફેમસ, બધાને ખબર છે. જાવાણી કે ગુજરાતી જીનવાણી. વાણી ભલી રે કઈ નથી. જીની વાણી ભલી. હા, તે પેલી લાઈન ભલી. એની પેલી લાઈન કઈ છે? સિમંદર મુખથી ફૂલડા કરે. જો ભગવાનની વાણી મુખથી નીકળે છે ને, તમે તો બોલ્યા આવે. આ બધી એક સમજવાની, આપણે એ મુખથી બોલે એની સાથે સરખામણી કરીને હોય. એ પછી સિદ્ધાંત એમ ન લેવો. નાનું બાળક છે, એ લાકડી રાખીને બે પગ વચ્ચે અને રમે છે, એને આપણે શું કહેશું? તો લાકડી બાજુ કેમ કહેશું ને? ઘોડો. કેમ ભાઈ? ન્યા ઘોડો ક્યાં આવી ગયો? એક લાકડીમાં ઘોડો આવી ગયો? આ એક પદ્ધતિ છે. કારણ કે એના માઇન્ડમાં શું રમે છે? ઘોડો છે. એના માઇન્ડમાં લાકડી નથી. એને કહેશો કઈ ફરક નહીં પડે. એમ અહીંયા આપણને એ આ મુખમાંથી નીકળે છે, એમ આપણે જાણીએ છીએ તો શબ્દ પ્રયોગ પણ આવતો. બાકી તો ભગવાનની કેવી સર્વાંગે. બાકી ઘણી આ રીતે નિયમસારમાં પણ મુખ કમળ જેમનું સાવાન છે, એવી રીતે એ પણ એમાં મુખ કમળ કહેવાની પદ્ધતિ છે આપણી. તો અહીંયા ફરીથી આપણે તો શું લીધું આમાં? વાણી. જેમની વાણી કેવી છે? જેમના વચન વડે. એમના વચનથી થાય ને આવું બધું. અરે ભાઈ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ભગવાનની વાણી સાંભળવાથી શું થાય? મિથ્યાત્વ થાય કે સમ્યક દર્શન થાય? ભગવાનની વાણી સમય કશું ના થાય. ત્યાં મારો પુરુષાર્થ ન હોય તો પેલા એ વિચારવાનું છે. અને ભગવાનની વાણી જો છે, કદાચ નિમિત્ત થશે તો આત્મહિતમાં થશે. પેલા એનાથી તો કઈ નહીં થાય. વાણી એમનું પૂતગલનું પરિણામ છે, અને અહીંયા સમ્યકને મિથ્યા તો જીવનું પરિણામ. તો એમનો નિમિત્ત, એમની નિમિત્ત સંબંધમાં પણ મિથ્યાત્વમાં નિમિત્ત નહીં થાય. એ વાણી શેમાં હોય? આત્મહિતમાં નિમિત્ત. કેવળ જ્ઞાન છે એ તો જ્ઞાન છે, અને વાણી છે એ ભાષા વર્ગણાની પર્યાય છે. તો એ વાણીમાં સંપૂર્ણ જીનવાણી કઈ રીતે આવે? તો પછી કેમ ન આવે? વાણીમાં એ વાણી ભાષા વર્ણના રૂપે પામેલા પૂતગલ સ્કંદની એવી એની યોગ્યતા છે કે સ્વપરને કહી શકે. જેમ કેવળ જ્ઞાનમાં સેવી તાકાત છે સ્વપરને જાણવાની પૂર્ણપણે, એમ અહીંયા એ ભાષા વર્ણના રૂપે પામેલા પૂતગલ સંસ્કૃતનું એવી યોગ્યતા છે, એવું સામર્થ્ય છે. ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયો કેવળ જ્ઞાન પછી તો છે જ નહીં. અને એટલા માટે તો કેવી કીધી અનુભવનશીલ વાણી કહે છે ને. કોણ કહે છે? રાજમલજી કલશ ટીકામાં. તો બે સ્વતંત્ર છે, અને છતાં બે વચ્ચે કેવો છે?
નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એવું. એટલે બધું વાત તો બધી સાથે છે. જો આ એક કથન પદ્ધતિ અહીંયા તો એમ જ વચન વડે, ચલો ટાઈમ તો થઈ ગયો, પૂરો આટલું કરી નાખે. નિમિત્ત નો સંબંધ દેખાડો વચન વડે લોકમાં અને ધર્મ તીર્થ પ્રવર્તે છે, જીન શાસન અથવા તત્વનું બધી વાત વર્તે છે, અને જે વડે અન્ય જીવોનું કલ્યાણ થાય છે. તો વાણી શેમાં નિમિત્ત થઈ? મારા કલ્યાણ માટે. આત્મજીવન દેશના લબ્ધિ. ભગવાનની વાણી કે 5 લબ્ધિમાં એક છે કે ને દેશના લબ્ધિ. એના વડે એટલે એના નિમિત્તે, વડે તો એમાં શબ્દ આવશે, એ કલ્યાણ થાય. જો આપણે સવારને વાત થઈ છે ને, ભગવાનની પૂજાને કરવા બેઠા ત્યારે એમ ન હોય કે ભગવાન આપની વાણીથી મને કઈ નહીં થાય ને એવું બધું ન હોય. ત્યારે તો ભગવાન પ્રત્યેની શું હોય છે? વિનય છે, બહુમાન ભક્તિથી હોય છે. પરીક્ષામાં પાસ થઈને આવ્યા હોય તો વડીલોને શું કહેવાય? આપના નિમિત્ત, આપના આશીર્વાદથી. વાત તો એમ જ કરાય ને, એમ કઈ થોડી કઈ મેં મહેનત કરી, તમે હું મન કરી દેતા. અરે ભાઈ, વસ્તુના સિદ્ધાંત જુદી વાત છે અને એક વિનયની ઉપકારની વાત. બે વચ્ચે આપણને વિરોધાભાસ લાગે એમ નહીં, પણ અત્યારના અધૂરા છે તો આવી જ ભાવના હોય છે. અને તો અન્ય આ વડે જીવોનું કલ્યાણ થાય છે. અન્ય લૌકિક જીવોને પ્રભુત્વ માનવારૂપ કારણરૂપ અને અનેક અતિશય તથા નાના પ્રકારનું વૈભવનું જેને સંયુક્તપણું હોય છે. હવે શું થાય છે? જે વડે અન્ય જીવોનું કલ્યાણ થાય છે. એટલે અહીંયા મુખ્યત્વે કોને લીધા? અન્ય જીવોનું. એટલા મુખ્ય કોણ છે? જે એક સામાન્ય પણ એમની વાણી સાંભળવા સુધી આવ્યા છે, અથવા જે જૈન મુખ્ય પણ એમ. અને બીજા અન્ય લૌકિક નું શું હોય? હવે એનું અન્ય લૌકિક એટલે જૈન નથી, કાંઈ નથી, બધા એવા હોય. એ શું હોય છે? એ જીવોને પ્રભુત્વ માન. આવા ભગવાન હોય જેને જન્મ કલ્યાણ જોવા માટે દેવો આવતા હોય, એમનું આવું હોય, આવો તો એ દ્વારા પણ એક લૌકિક હજી જે ન હોય એને પણ એમ શું લાગે? આ કોઈ મહાન છે, આવા કાંઈ છે. ગુરુદેવસિંહ ના જીવન ચલો થોડું અધૂરું રાખશું કે ગુરુદેવસિંહ ઘણા ગામોમાં, ખાસ મુંબઈ આદિ મોટા શહેરોમાં, તો ગુરુદેવના બધા ભક્તો જ આવતા હશે વાણી સાંભળવા. બધામાં જૈન તો બીજા કેવી રીતે એટ્રેક થતા હશે કે આ મોટા પુરુષ કઈક દેખાય છે ને, આમ એની વાણીની મીઠાશ છે. બી ઘણા તો કે બીજું અમને કાંઈ સમજાતું નથી, તો સમજાય છે કાંઈ એવા કે તમારા ગુરુ ક્યાં છે, અથવા ભગવાન અથવા સમજાય છે કાંઈ એવા. તો એ પ્રકાર પણ અન્ય જીવોને માટે આ શું બનતા હોય છે? નિમિત્તો બનતા હોય. ઘણાને એમ થાય કે આવું બધું શું બધું રથયાત્રા કાઢો ને આ બધું કરો. ક્યારેક કલ્પના કરી, તમે કલ્પના કરી, ગુરુદેવસિંહ મુંબઈમાં પધારતા જયારે, એટલે વર્ષો થઈ ગયા, તો પણ કાલબા દેવીમાં અથવા તો મુંબઈ જેને ખબર હોય, મસ્જિદ બંદર થી ક્યાં સુધીનું મમ્મા દેવી જે આપણું જરી ત્યાં સુધી ગુરુદેવના સ્વાગતનું પ્રોસેસન ચાલે. 10,000 માણસો સાથે ચાલે. ગુરુદેવ પોતે એટલું ચાલે. કલ્પના આવે છે એટલા વર્ષો પેલા. અને કાલબા બધા ફિલ્મ છે એટલે લોકો નહીં થતા ત્યાં કોઈ માની જે રથયાત્રા ને એવું નીકળ્યું હોય ને, ગુજરાતીમાં શું કહે, આખું રસ્તો બ્લોક થઈ જાય એટલા માણસો હોય. અત્યારના જો કે હવે પરમિશન ન આપે. તો આવું જોઈને પણ એક લેમેન ને શું થતું હશે? આશ્ચર્ય. આ શું આવું? અને એને નિમિત્ત શું બનતું હોય છે? અહીંયા જૈન ધર્મના માર્ગમાં આવવાનું એક નિમિત્ત બનતું હોય છે. એટલે રીતે કે લૌકિક જીવો એટલા આપ્યા, જો અન્ય લૌકિક આપ્યા. અરિયન માનવાળા જૈનો એને માટે તો આવું છે, એમની વાણી કલ્યાણ નું નિમિત્ત થાય છે. કે જીવોને પ્રભુત્વ માનવારૂપ કારણરૂપ. લોકોને એમ થાય કે ઓહો, ભગવાન તો આવા કેવું છે, અનેક અતિશય. અને કેટલા અતિશય કહેવાય છે? 34 અતિશય કહેવાય છે. અને અનેક પ્રકારનો વૈભવ, કે જ્યાં એ હોય ત્યાં શું હોય છે? એમના સમસણ હોય તો 100 યોજન સુધી કઈ એટલે દુષ્કાળ ન પડે, બીજું કઈ ન થાય. એવા ઘણા પ્રકારો બધા છે. એ જન્મથી હોય ત્યારે પણ એવા પ્રકાર એમના હોય છે. એ વૈભવનું જેમને સંયુક્તપણું છે. જો આવો સંયોગ છે એટલા માટે આપ્યું, પર્યાયમાં નથી આવું, એવું બાયમાં. અને હવે છેલ્લે તથા જેને પોતાના હિતને અર્થે શ્રી ગંધર અને ઇન્દ્રાદિક બે લીધા. ગંધર શેમાં લીધા?
મનુષ્યમાં પવિત્રતામાં લીધા. પવિત્ર. મનુષ્ય તો છે પવિત્ર અને ઇન્દ્રાદિમાં પુણ્યવાન. પુણ્ય. તો જે પુણ્યવંત પણ છે અને જે પવિત્રમાં પણ પૂરા નથી પણ આમને પૂજે છે. તો એનો અર્થ શું થાય કે એને એમ થાય કે ઓહ તો પછી મારે પણ હોય એમ. એ રીતે હંમેશા કે બે આ કરોડપતિ છે એના ભાઈ આટલું બધું છે તો કંઈક હશે એમ. તો અહીંયા પણ એવું અંદરમાં કે જેને પોતાના અને ગંધર્વ અને ઇન્દ્ર શેને માટે એમને પૂજે છે? પોતાના હિતને અર્થે એવા ઉત્તમ જીવો પુણ્યમાં અને પવિત્રમાં સેવન કરે છે એવા હવે આર્યન કેવા છે? એવા સર્વ પ્રકારે પૂજવા યોગ્ય. ઓલામાં આવ્યું હતું સર્વથા આવ્યું હતું. હવે અહીંયા શું આવ્યું? સર્વ પ્રકારે. ફરક છે. ચલો કાલે લેશું. એટલું બાકી રાખ્યું. વિચારી લાવ બધા વિચારી લાવે. કઈક હોમવર્ક તો કરે ખબર પડશે કે ઉપર એ સર્વ થતું નહીં. હવે સર્વ પ્રકાર. ચલો શું ફરક છે કે એક જ છે એનું કાલે. એની ક્વેશ્ચન? તો આમાં શું ક્વેશ્ચન? આ તો ઈઝી છે. આવું બધા સ્તબ્ધ થઈ ગયા છે. નહીં આવું ક્વેશ્ચન જ નથી કોઈને. ઈઝી છે. આવું તો બધું ઈઝી છે. ચાલો સહજાનંદી શુદ્ધ સ્વરૂપે અવિનાશી આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ સહજાનંદ શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ निज निधि निज में बताई यही अनंत उपकार है इसके लिए जिनवाणी को वंदना सत बार है वंदना सत बार है जावाणी के ज्ञान से सूर्य लोकलो सोवाणी मस्तक नमो सदा देत हूँ 9 times नमो का मंत्र अनंत सिद्ध परमिष्ठि भगवंतो नो जय हो वृषभादि महावीर पर्यंत चतुर्विश तीर्थंकर भगवंतो नो जय हो जय हो मंदिरादि 20 तीर्थंकर भगवंतो नो जय हो जय हो जिन मुखोद्भवा जिन वाणी मात नो जय हो जय हो મહાદેવ ક્ષેત્રમાંથી શ્રીમંત સ્વામીના સંદેશા લાવનાર ભરત ક્ષેત્રમાં શ્રી સંદેશા લાવનાર કુનકુન આચાર્ય દેવનો જય હો કુનકુન આચાર્ય દેવ રચેલા પંચપરમાગમના ભાવ ખોલનાર શ્રી ગુરુદેવ કાંજી સ્વામીનો જય હો પ્રસન્ન મૂર્તિ ભગવતી માતનો જય હો ધન્ય એકાવતારી શ્રીમદ રાજચંદ્ર દેવનો જય હો
પરમ દિગંબર જૈન ધર્મનો જય 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 હો જય 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 જિનેન્દ્ર જય 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 જિનેન્દ્ર રણ